શિક્ષણ દરેક બાળકો માટે જરૂરી છે, જેથી અલગ અલગ પદ્ધતિથી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં આવેલું ગુરુકુળમાં તપોવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થીઓએ 26 પદ્ધતિથી દરેક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. અહીંયા ભણવા આવતા વિદ્યાર્થીઓ વેકેશનની નહીં પણ વેકેશન ક્યારે ખુલે છે તેની રાહ જોવે છે. ત્યારે જાણીએ કે આ ગુરુકુળમાં विद्यार्थियों ने केवी रीते भणाववामां आवे छे. मैं यहाँ पे 3 वर्ष से पढ़ाई कर रहा हूँ और मैं झारखंड रांची से हूँ. यहाँ पे सभी छात्र 5 बजे उठते हैं, उसके बाद अपना शौच क्रिया आदि करते हैं. उसके बाद 6 से 7 तक उसमें प्रार्थना करते हैं, अग्निहोत्र करते हैं, सूर्य नमस्कार करते हैं, ध्यान प्राणायाम करते हैं. फिर 7 से लेकर 8 तक हम गीता जी का पारायण करते हैं. फिर 8 से लेकर 9 तक अल्पाहार करते हैं. फिर 9 से लेकर 9:30 तक अपना कक्ष की सफाई करना हो, कपड़े धोना हो, ये काम करते हैं. उसके बाद 9:30 से हम 11 तक रघुवंश सीखते हैं, पढ़ते हैं. फिर 11 से 12 तक चाणक्य नीति, विदुर नीति, हितोपदेश, पंचतंत्र इत्यादि मग्नमाता पढ़ाती हैं. फिर 12 से लेकर 1 तक भोजन का समय होता है. फिर 1 से लेकर 3 तक उसमें अपना गृह कार्य होमवर्क करना होता है. फिर 3 से लेकर 5 तक उसमें हम व्याकरण पढ़ते हैं, कुछ ग्रंथ. फिर 5 से लेकर 6 तक हमारा खेलने का टाइम होता है. उसमें जिसको कृषि कार्य सीखना हो वो कृषि कार्य सीखता है, जिसको गोधन सीखना वो गोधन सीखता है. फिर 6 बजे भोजन होता है शाम का. फिर उसके बाद सूर्य अग्निहोत्र होता है सूर्यास्त के टाइम पे. फिर 7 से लेकर 8 तक सभा करते हैं, उसमें गीत इत्यादि बोलते हैं संस्कृत के. फिर 8 से 9 तक में आज्ञा हो गुरुमाता गुरु जी की तो हम चाणक्य नीति देखते हैं, उपनिषद गंगा देखते हैं. यदि कभी आज्ञा ना हो तो हम खुद का पढ़ाई करते हैं. फिर 10 बजे सोने का टाइम होता है. હવે બીજી સ્કૂલમાં શું હોય કે પહેલા તો ગવર્મેન્ટ સંચાલિત અભ્યાસક્રમ હોય. શિક્ષકનું સ્થાન શ્રેષ્ઠ લેવલનું ન હોય કે શિક્ષકને અનેક દબાણો વચ્ચે કામ કરવાનું હોય, અનેક નીતિ નિયમો વચ્ચે કામ કરવાનું હોય અને પોતાની મૌલિક જે શિક્ષક વૃત્તિ છે બહાર ન આવે, પ્રાઇવેટમાં હોય કે સરકારીમાં હોય. તો અહીંયા શિક્ષકોને એને મોકળાશથી બાળકને ભણાવી શકે, એક આત્મીયતાપૂર્વકના વાતાવરણમાં બાળકને ભણાવી શકે એવી રીતનું માહોલ છે. બાળકો પણ પ્રસન્ન થઈને ભણે એ પ્રકારની પદ્ધતિઓથી ભણાવીએ છીએ. બાળક નિસંકોચ પોતાના શંકાઓ પ્રદર્શિત કરી શકે, નિસંકોચ પોતાની જિજ્ઞાસા રજૂ કરી શકે અને શિક્ષક પણ પોતે ભણતો રહે. એવું નહીં કે અધ્યયન કરાવનાર વ્યક્તિ પોતે અધ્યયન ન કરે. અધ્યયન અને અધ્યાપન એ બંને એક સિક્કાની 2 બાજુઓ છે. માને કે શિક્ષક સતત ભણતો હોવો જોઈએ, શિક્ષક સતત અપડેટ હોવો જોઈએ બધી વસ્તુ નવા જ્ઞાનથી. તો જ બાળકની અંદર નવી વાતો જાણવાની જિજ્ઞાસા ક્રિએટ કરી શકશે. બીજું કે અહીંયા મેં જ્યારથી ગુરુકુળ ચલાવ્યો છે ત્યારથી જે બાળકો આવે છે એ બધા બાળકોને અહીંયા ભણવું ગમે છે. અધિકતર સ્કૂલમાં 10-20% બાળકોને બાદ કરતા બધા બાળકોને સ્કૂલે મોકલવામાં આવે છે, સ્કૂલે જતા નથી. એટલે જ રજાની રાહ જોવાય છે. અને અહીંયા જ્યારે અમે નક્કી કરીએ કે વેકેશન પડવાનું છે ત્યારે બાળકનો પ્રથમ પ્રતિભાવ એવો હોય છે કે ખુલવાનું ક્યારે છે. તો બાળકને ભણવું ગમે છે, અહીંયા રહેવું ગમે છે. ધીમે ધીમે બાળકોની ક્ષમતા અનુસાર વિષયો વધારીએ છીએ, નહીં કે એને ક્ષમતા જોયા વગર એકી સાથે 10-10, 15-15 વિષયો ભણાવી દેવાના. જેમ જેમ એની ક્ષમતા વધતી જાય તેમ તેને ભણાવવાના વિષયોનું ઊંડાણ કહેતા ડેપ્થ પણ વધતું જાય. એટલે બાળકનો ક્ષમતા અનુસાર પ્રત્યેક બાળકનો અભ્યાસક્રમ જુદો છે એમ કહીએ તો ચાલે. એવું નહીં કે બધા બાળકો માટે એક સરખું જ છે, કારણ કે બધા બાળકોની ક્ષમતા, કેપેસિટી, ગ્રહણ શક્તિ, ધારણ શક્તિ, બુદ્ધિ, મેધા ભિન્ન હોય છે.